ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રીએ યુસીસી બિલ રજૂ કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું। રાજ્ય સરકારનું કહેવું છે કે આ કાયદા દ્વારા તમામ ધર્મો માટે સમાન નાગરિક કાનૂન અમલમાં લાવવામાં આવશે, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન રિલેશનશિપ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે। જો કે અનુસૂચિત જનજાતિ અને કેટલાક અન્ય પરંપરાગત સમુદાયો માટે આ કાયદો લાગુ નહીં પડે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા કેન્દ્રએ આજે 25 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે સરકારે આજે 25 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ બેઠક સાંજે 5 વાગે સંસદ સંકુલમાં યોજાશે। યુદ્ધ પર ભારતના વલણ પર વિપક્ષની ટીકા વચ્ચે આ બેઠક યોજાઈ છે। અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધની કાયમી અસર પડી શકે છે અને ભારતે કોવિડ દરમિયાન જે તૈયારી બતાવી તેવી જ રીતે તૈયાર રહેવું જોઈએ। રાજ્યમાં મધ્યાહન ભોજનમાં અપાતી સુખડી બંધ, સરકારે તેલની માત્રા ઓછું કરવાનું કારણ ધર્યું। રાજ્ય સરકારે 32,000 થી વધુ શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય કર્યો। સરકારે ફિટ ઇન્ડિયાના નામે તેલની માત્રા ઓછું કરવાનું કારણ આપી આ યોજના બંધ કરી છે। હવે વિદ્યાર્થીઓને ચાટ, વેજીટેબલ પૌવા, મિક્સ કઠોળ ચાટ, શ્રી અન્ન મિલેટ સુખડી અને વેજીટેબલ ઉપમાનો નાસ્તો આપવામાં આવશે। પેટ્રોલ ડીઝલનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો। હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસને ઇંધણનું નહીં યુસીસીનું દુઃખ। રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપો પર લાગેલી લાઈનો અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ચર્ચાની માંગ કરી। જો કે વિધાનસભા અધ્યક્ષે કહ્યું, હાલ યુસીસી પર ચર્ચા થવાની હોવાથી પેટ્રોલ ડીઝલ પર ચર્ચા કરવાની મંજૂરી નથી આપતો। જ્યારે હર્ષ સંઘવીએ કહ્યું, અછત સર્જાઈ હોવાની ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવાનું આ ષડયંત્ર છે, જેના પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે। ભારત માટે પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ પર પીએમ મોદી। વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં ભાષણ આપતા કહ્યું, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 3 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, જેનાથી વૈશ્વિક સ્તરે ગંભીર ઉર્જા સંકટ ઊભું થયું છે। વધુમાં કહ્યું, ભારત માટે આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, કારણ કે યુદ્ધે આપણા વેપાર માર્ગોને ગંભીર રીતે વિક્ષેપિત કર્યા છે। આનાથી પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો નિયમિત પુરવઠો ખોરવાઈ રહ્યો છે। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે શહેરામાં પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। શહેરામાં આવેલ એચપી પેટ્રોલ અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ તેમજ મોરવા અને નાંદરવા સહિતના વિસ્તારમાં આવેલા વિવિધ પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી। શહેરા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો ઉપર દોડી આવ્યા હતા, જ્યાં વાહન ચાલકો પેટ્રોલ અને ડીઝલ ભરાવા માટે લાઇનોમાં ઉભેલા જોવા મળ્યા હતા। હોર્મુઝ સ્ટ્રેટથી એલપીજી વહન કરતા 2 ભારતીય જહાજો ભારત માટે રવાના થયા। બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે પર્શિયન ગલ્ફમાં તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર 2 ભારતીય ધ્વજવાળા એલપીજી વાહક જહાજો જગ વસંત અને પાઇન ગેસ હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ભારત તરફ રવાના થયા છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર જગ વસંત 26 માર્ચે 47,000 મેટ્રિક ટન એલપીજી સાથે કંડલા પહોંચશે। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે બીએમ પેટ્રોલ પંપના માલિકનો ખુલાસો। સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલના ભાવવધારા અને અછતની અફવાઓ વાયુવેગે ફેલાતા પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી હતી। આ ગભરાટ વચ્ચે ગાંધીધામ બીએમ પેટ્રોલ પંપના માલિકે સ્પષ્ટતા કરી છે કે સરકાર અને ઓઇલ કંપનીઓ પાસે ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। તેમણે જણાવ્યું કે અફવાઓને કારણે લોકો પેનિક બાથિંગ કરી રહ્યા છે, જેનાથી પંપ પર વ્યવસ્થા ખોરવાઈ રહી છે। હર્ષ સંઘવી અને વહીવટી તંત્રએ પણ ખાતરી આપી છે કે સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી। મિડલ ઇસ્ટ યુદ્ધની સુરત પર મોટી અસર, કાપડ કારખાનાઓ અઠવાડિયામાં 5 દિવસ જ કાર્યરત રહેશે। યુએસ ઈરાન યુદ્ધની અસરના કારણે સુરતમાં કાપડ કારખાનાઓ અઠવાડિયામાં ફક્ત 5 દિવસ માટે કાર્યરત રહેશે। દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એલપીજી ગેસની અછતના કારણે અઠવાડિયામાં 2 દિવસ ડાઇંગ અને પ્રિન્ટિંગ યુનિટ બંધ રાખવાનો નિર્ણય લીધો। અહેવાલ મુજબ જો પરિસ્થિતિ વધુ વણસે છે તો 3 દિવસ યુનિટ બંધ રાખવાનો પણ નિર્ણય કરી શકે છે।
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોના પસાર થવા અંગે શિપિંગ મંત્રાલયે જણાવ્યું, આ માટે કોઈ પરવાનગીની જરૂર નથી. મંત્રાલયે વધુમાં કહ્યું, આ એક આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટ છે, પહેલા પણ તેને પસાર કરવા માટે પરવાનગીની જરૂર નહોતી. મંત્રાલયે ઉમેર્યું, ત્યાંની સુરક્ષા અંગે મૂલ્યાંકન કરવું પડતું હોય છે. અગાઉ એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપી છે. બેરલ કે અન્ય કોઈ પાત્રમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે, સંગ્રહખોરી કરનાર સામે થશે કાર્યવાહી. ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું કે રાજ્યના દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં જ ભરી આપવામાં આવે છે. તે સિવાય કોઈ પણ પાત્ર કે બેરલમાં વેચાણ કરી શકાશે નહીં. વધુમાં કહ્યું કે જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને એસટીમાંથી હટાવી ઓબીસીમાં સમાવવા સરકારની વિચારણા. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગીર બરડામાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને એસટી અનુસૂચિત જનજાતિમાંથી ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં ખસેડવા પર ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે. મૂળ આદિવાસી સમાજ દ્વારા આ જ્ઞાતિઓને એસટી યાદીમાંથી દૂર કરવા અને પ્રમાણપત્ર રદ કરવા માટે લાંબા સમયથી માંગ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરી, હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા અંગે ચર્ચા થઈ. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક્સ પર જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે બંને નેતાઓએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાની જરૂરિયાત વિશે પણ વાત થઈ છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ નવો રેકોર્ડ બનાવ્યો. ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના પ્રમુખ બન્યા. સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગને પાછળ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના પ્રમુખ બન્યા છે. ઉલ્લેખનીય છે કે ચામલિંગે કુલ 8,930 દિવસ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ હવે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને તરીકે સેવા આપતા 8,931 દિવસ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. માર્ચના અંતે રાજ્યમાં પડી શકે છે વરસાદ, હવામાન નિષ્ણાતની આગાહી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી 28, 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે, જેનાથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હવામાનમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. રાજ્યમાં પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે કરી અપીલ. રાજ્યના અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સોમવારે વહેલી સવારે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા બાદ રાજ્યના અન્ય શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયો. આ મામલે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે વાહનચાલકોને અપીલ કરતા કહ્યું કે લોકો અફવામાં દોરાય નહીં. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહેવાનો છે. ઇંધણની અછતની અફવાઓ અંગે હર્ષ સંઘવીની સ્પષ્ટતા. કહ્યું, પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ખૂટ્યો નથી. રાજ્યમાં ઇંધણની અછતની અફવાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો ખૂટ્યો નથી. પેટ્રોલ પંપ માલિક કે વેપારી કાળાબજારી કરશે તો કડક કાર્યવાહી કરાશે. વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયામાં પૂરતી જાણકારી વિના કોઈ પણ ખોટી માહિતી શેર ન કરવી. અફવાઓને કારણે લોકો ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી કરે છે. સરકાર ખેડૂતોના દેવા માફીનો વિચાર કરી રહી નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું કે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તેમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોના નાણાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે સબસિડીવાળા વ્યાજ દરે 3 લાખ સુધીની પાક લોન આપે છે. વધુમાં કોલેટરલ મુક્ત લોન માટેની મર્યાદા પણ 2 લાખ કરવામાં આવી છે.
સંસદમાં પહેલી વાર પશ્ચિમ એશિયા યુદ્ધ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું સ્થિતિ ચિંતાજનક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં પહેલી વખત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે ભાષણ આપ્યું. તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિને ચિંતાજનક ગણાવીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારત ક્રૂડ ઓઇલ અને એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વિવિધ દેશો સાથે સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું, પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે પ્રયાસ ચાલુ